મિત્રો, વેલકમ બેક ટુ યસ પ્રજાપતિ વ્લોગ્સ. તમારું સ્વાગત છે. આ મારા દેવભાઈ, અમે અત્યારે નાયગ્રા ફોલ્સ જોવા આવ્યા છીએ. તો પેલી સાઈડ અમેરિકાની બોર્ડર અને હાલ અહીંયા બધું બરફ થઈ ગયું. તો ઓલરેડી બધા વિન્ટર છે એટલે ફરીથી જોવા આવ્યું. એટલે જોઈએ કેવું હોય. આ ડેમ બાંધેલો આ વાળો અને અહીંયાથી વોટર જાય ને આગળ નાયગ્રા ફોલ્સ છે અને પેલી સાઈડ છે ને એ અમેરિકાનો ફોલ્સ છે. બરાબર. શું કે બફેલો ફોલ્સ જ ક્યાં નહીં ને ઠંડી બહુ બરફ પડી ગયો અત્યારે આમ તડકા જેવું એટલે નીકળ્યા બહાર બધું આમ ઠંડી બહુ તમારા નીકળી રહ્યા દેખાતા હોય તો બાકી આમાં આગળ ત્યાં મેન ઊભું રાખીશ એટલે આમાં જોજો બરફ થઈ ગયો છે ઉપર ચડને બધું અને અહીંયાથી ડાયરેક્ટ બધું પાણી આવે અહીંયાથી અને છેક આગળ જાય ત્યાં અને બધી મિક્સ થાય નદી ને બધું સરોવર નદી બધું જે ગણાય બધું મિક્સ થઈને આગળ જાય ને બી ત્યાંથી આગળથી પાણી જતું હોય છે. સો આગળ જોડાયેલા રહું, આગળ બતાવીશ નાયગ્રા ફોલ્સ હતા વિન્ટરમાં કેવું મસ્ત દેખાય કારણ કે ઝાડ ને બહાર ને બધું બરફથી આમ ઘેરાયેલું હોય એટલે એટલું મસ્ત દેખાય ને આમ જોરદાર. કદાચ તમે વિડીયોમાં આગળ જોયું હશે એમાં મેં બતાવ્યું તો એમાં બી દેખાય છે બરફથી આખું છવાઈ ગયું એટલે આમ વ્હાઈટ રણ જેવું લાગે. આ બધો બરફ છે, બરફ ભરાઈ ગયો અત્યારે, બીજું કઈ નહીં. અને ત્યાં જશો ને એટલે પાણીનું શું કહેવાય બાષ્પીભવન એટલે વાદળ થઈ જાય ને ત્યાં દેખાશે કે કેવી રીતે વાદળ થાય પાણીનું. આપણે સાયન્સમાં આવતું હતું ને એવી રીતે કે પાણીનું વાદળ કેવી રીતના થાય. નાયગ્રા ફોલ્સમાં ડાયરેક્ટ થઈ જાય, ડાયરેક્ટ બાષ્પીભવન થઈને ઉપર વાદળ બને. બરફના ઘોઘરા અત્યારે ઠંડીના હેઠતા જઈએ એ સ્લીપ ખાઈ જાય એવું હાલ બરફમાં ત્યાં છે. અને આ અહીંયા આગળ હોલ્સ છે. અમે ઉપર હતા શું કહું ત્યાં ગાડી પાર્ક કરીને હવે નીચે જઈએ. ઠંડી બહુ જોરદાર પડી તો ખતા હતા એ જ પાર્કિંગ કરી દીધું. ત્યાંથી હવે નીચે ઉતરીને જઈએ. તો મિત્રો આપણે પહોંચી ગયા નાયગ્રા ફોલ્સ. આ અહીંયા ફોલ્સ પડી રહ્યો છે અને અહીંયા નીચે જોઈ શકો કે જો બરફ થઈ ગયો બધું અને પેલો પાણી પડે ત્યાં આ સાઈડે બધું બરફ થઈ ગયું. સી હા બંકાઓ બધા ફોટા પાડી રહ્યા. હા અમેરિકાનો ફોલ્સ બરફ થઈ ગયો બધો ત્યાં ને આપણે નાયગ્રા ફોલ્સ એ ધુમ્મસ થઈ ગયું. અહીંયા પાણીનું વાદળ થાય છે, તમે જોઈ શકતા હશો. અહીંયા પાણીનું વાદળ થઈ જાય છે ને એકદમ જોરદાર જ હોય. ઠંડી બહુ હોય એટલે -60 ડિગ્રી ને અમારે ભાઈ વિન્ટર જેકેટ કોઈએ પહેર્યું નહીં. અમારા દેવભાઈની મહેરબાનીથી બધા એવું વિચાર્યું કે નહીં હોય ઠંડી કરીને સાદા જેકેટ પહેરાવી દીધા. અમુક લોકોએ તો હુડી પહેરીને આવ્યા એટલે ઠંડી ના ડરી જાય 2 જણા હુડી વાળા આમાં બંકાના લીધે એ વિન્ટર જેકેટ પહેરીને આવે ને અમને સાદા જેકેટ પહેરાવડાવી દીધા. નહીં ઠંડી લાગે કરીને છે ને જોરદાર એકદમ. જો આગળથી વધારે જોરદાર લાગશે. આ વખતે રેમ્બો થતો નહીં. તો ગાઈસ વિડીયો ખતમ થઈ ગયો કારણ કે ભાઈ બહુ ખતરનાક ઠંડી હતી અને કીધું મેં સ્વેટર પહેરીને નતા ગયા એટલે આમ હાથના બાદ બધું થઈ ગયું એટલે વિડીયો બનાવવાની હાલત જ નથી. ઘરે આવીને ગરમ થયા, નાયા બાયા થોડા, પછી શાંતિ થઈ. બાકી ઠંડી તો એવી જોરદાર હતી ને બાપુ, નીકળવામાં તો નીકળી ગયા પણ પાછો આમ એવી તકલીફ પડી
બાકી વિડીયો ગમો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કયો પાર્ટ તમને સારો લાગે, શું સારું લાગે એનામાં કોમેન્ટ કરજો. ઠીક છે, ચલો બાય બાય.